ગુડ મોર્નિંગ. બર્થડે ગર્લ. સ્નેહુ આજે તો બર્થડે ગર્લ. Oh my god. Are you 15? Yes. Are you sure? Oh, I can't believe it. No? Oh, I think she's still 7. In 7? Why? That's 5. too young. 5. Happy birthday, Chahat. Thank you. Happy birthday, Charlie. Thank you. Where's daddy? I don't know. ચાંદની ગિફ્ટ ઓન ધ વે છે અને અમુક ગિફ્ટ છે. ખોલવાનું છે તારે? Yeah. એ Thank you. I'm sweaty. Oh, thanks. Exercise करता हूँ. Happy birthday, Charlie. Thank you. ઓ yearly યરલી હક તો ये રોજ કરતા હોય તો બે તમારે હક કરવાનું રહી ગયું. ચલ હું આવી છું. આમ હક દેવાનો હોય ને. હેપી બર્થડે. Thank you. ચલો कार्ड खोलू चाहते? No. બલૂન ઉડાડવાનું છે ચાલ. It won't even fly. Who's this from? Mommy and Daddy. Yeah. ખબર નહીં ડોટર લખેલું છે કોને આગળ વાંચતી નથી હે પેલા. હજી મમ્માનો મેસેજ તો રહી જ ગયો વાંચવાનો. Where? Oh. Oh, thank you. But you should be fine. I'm scared of yours. સ્ટુપિડ ઇડિયટ શું લખ્યું? You're hideous in એ that. હવે થાય એવું સ્નો એવું જ હોય. આ શું ગિફ્ટ લઈ આવ્યા છો? Oh, I didn't see that. તો મેં સરપ્રાઈઝ રૂમ કરીને એ તો ને. That's so cool. શું છે બંગડી No. Jewelry. It's like watches and that. ઠેક મેં કીધું બોરિયા બકલ ને બદલે આ વખતે બંગડી આવી. Oh, it's so nice. Look. હા સારું ત્યારે પહેરો. Yeah, I will. સ્કૂલે નહીં હો, Why not? સ્કૂલે ન પહેરીને I'm જવાની. wearing a watch. ના Yes. વોચ હાલે. Yeah. Do you like it? Yeah. That's good. ચલો બીજી ગિફ્ટ હતી પણ ઓન ધ વે છે ને ડેડી ઓર્ડર કરી છે હવે ક્યારે આવશે એ સરપ્રાઈઝ મળશે ચારને. તો આજે શું કરવાનું છે? I don't know. You don't know. સ્કૂલે જવાનું, સ્કૂલે થવાનું હે? સરસ I've સરસ. got badminton as well. બેડમિન્ટન છે આજે. સારું સારું. 1500 રન કરવાનું છે ને શું 1500 Yeah, what the hell? સ્કૂલમાં આજ કરવાનું છે ને? કેવો મસ્ત ફિટ બર્થડે છે આજે ચારને. 1500 મીટર ની આજે. હા 15 બર્થડે ના દિવસે. હા વાહ ભાઈ Perfect. વાહ 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 સરસ. ઓલ ધ બેસ્ટ ચાહત. ચલો આજે અમાર ચાતનો તો બર્થડે હતો, અમારી બીજી દીકરી છે જીયા એનો બર્થડે હતો અને હવે થર્ડ પર્સન આવી ગયો સેમ ડે ના. તો આજે સરસ ન્યૂઝ આવ્યા છે એકચ્યુઅલી તમારા બધા સાથે અમે શેર કરશું. અને અમે જો જઈ રહ્યા છીએ હોસ્પિટલ, બરાબર ને? હોસ્પિટલ જઈ રહ્યા છીએ. તમે અમારા વિડીયોમાં ઘણી વખત જોયા હશે એમને. હા બરાબર છે. એટલે તમને એ ન્યૂઝ મળશે બહુ જલ્દી. અને તમારા બ્લોગર બની ગયા છે માસીમાં હવે. માસીમાં બની ગઈ. યસ એ સાચી વાત હો. માસી હતી પણ માસી માં બની ગઈ. હા હા. અરે વાહ, નવું આમ પદવી મળી હે. તો તમે શું બની ગયા? ચાહત બની ગઈ ચાહત ફઈ. હા ચાહત ફઈ, ચાહત બર્થડે છે
ચાહતને બહુ એવું હતું કે મારા બર્થડે દિવસે આવી જાય, મારા બર્થડે દિવસે આવી જાય. હે સાચે એની વિશ પૂરી થઈ ગઈ હો. એમ કહેતી આજે કે બર્થડે ટ્વિન્સ બનશે. અમે કીધું હા તારી બર્થડે ટ્વિન્સ થઈ ગયા. ચાહતને બર્થડે ટ્વિન ઓલરેડી એની સિસ્ટર હતી ને હવે પાછો એક આવી ગઈ. સરસ સરસ. ચલો એમ કહેશે કે ચાહત ફે મારાથી 15 વર્ષ મોટી છે. હા એ સાચી વાત હો. તો ચલો ખુશીના સરસ ન્યૂઝ આવી ગયા છે, તમારી સાથે જલ્દીથી શેર કરીએ અને બસ છે ને ફટાફટ હોસ્પિટલ જઈએ છીએ. આજ ફ્રાઈડે છે. ચાહતનો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે આજે પાછો. તો મળતા રહો, જોતા રહો. અમે તો જો બસ હોસ્પિટલ જઈને આવી ગયા. હવે બનવા માંડ્યું હતું ચાહતનું ફેવરેટ પનીર. યસ, પનીરનું શાક. એને મેં પૂછેલું કે તારે શું જમવું છે, તો એને ખબર ના હોય એકચ્યુઅલી કે શું જમવું છે ઘણીવાર. તો એના માટે મને ખબર છે ઓપ્શન આપવા જ પડે. તો આ જે બનવાનું હતું પનીર કાજુનું ગ્રેવીવાળું સરસ શાક. આ શાક એને મેં પહેલાં પણ બનાવેલું છે અને પહેલાં પણ રેસીપી શેર કરેલી છે તમારા બધાની સાથે. તો આજે હું આમ લાઈક એકદમ ડિટેલ રેસીપી નહીં શેર કરું. મેં સૌથી પહેલાં ગ્રેવી માટે ટમાટો, કાજુ અને ઓનિયન, ગાર્લિક બધું શેકી લીધું. પછી એની ગ્રેવી બનાવી. ગ્રેવી માટે આવી રીતે વઘાર કર્યો. એમાં આપણે નોર્મલ મસાલા કરવાના છે અને ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, સોલ્ટ બધું ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું છે અને થવા દેવાનું છે. અને બીજી બાજુ મેં શું કર્યું કે કાજુને થોડા ફ્રાય કરી લીધા છે અને પનીરને પણ એવી રીતે ફ્રાય કરી લઈશું. આ મેં ઓઇલ વગર જ કર્યા છે કેમ કે પનીરમાંથી નોર્મલી ઓઇલ પણ છૂટતું હોય છે. અને કાજુ મેં કાઢી લીધા. પછી મેં એક પેપર પણ એડ કરી દીધું કારણ કે એનો ટેસ્ટ પણ અમને સરસ લાગે છે બધાને શાકમાં. તો આવી રીતે આપણે બધી જ વસ્તુ સોતે કરી લેવાની છે. અને જો પેનમાં કરી શકો, એર ફ્રાયરમાં પણ હું ઘણીવાર કરતી હોઉં છું, એટલે ડિપેન્ડ્સ. આ બાજુ ગ્રેવી સરસ ઉકળીને થીક થવા માંડી છે અને આપણે એમાં એડ કરી દઈશું જે સોતે કરેલા વેજીટેબલ્સ અને પનીર અને કાજુ બધું જ એડ કરવાનું. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર આપણે હજી થવા દઈશું કે જેથી બધો ટેસ્ટ સરસ રીતે શાકમાં આવી જાય. તો આ રીતે આપણે છેલ્લે કસૂરી મેથી થોડી એડ કરીશું કારણ કે બધા પંજાબી શાકમાં કસૂરી મેથીનો ટેસ્ટ સરસ આવતો હોય છે અને એની ફ્લેવર પણ બહુ સરસ આવે છે. તો તમે પણ એડ કરજો. અને ડિટેલ રેસીપી ટુ બી ઓનેસ્ટ મેં પહેલાં પણ એક વિડીયો શેર કરેલો જ છે આવું શાક બનાવતા, તો એમાં તમે જોઈ લેજો વધારે જોવે તો. અને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો એને કમેન્ટ. અને છેલ્લે મેં ગાર્નિશ કરી લીધા છે શાકને કોરિએન્ડર એડ કરીને. તો શાક મસ્ત થઈ ગયું છે રેડી. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. હેપી બર્થડે કર્યું હે સ્ટાર્ટ. આ જો ને હું આમ કરી છે. શું કરી છે? શેના? Really good. ઓહો, આ તો બર્થડે ગર્લનું ફેવરિટ બનાવવાનું હતું. કેવું લાગ્યું તને? મેંગો શું ખાવ છો એ તો કયો પણ. Paratha, paneer, salad, and rus. મેંગોનો રસ. તારે બરાબર? તો તમારે રસપુરી. જો ડેડીને ક્યારની રસપુરી યાદ આવી કે પનીર. હા, તો આજે રસપુરી ખાવા બેઠી ગયા છે બધા. કેવો રહ્યો તારો બર્થડેનો દિવસ? Sarus. ન્યૂઝ ઉપર ન્યૂઝ આવે છે તો એ પાછા કોઈક બર્થડે કેક શેર કરવા વાળા આવી ગયો આજે. ચાહત બર્થડે તો કોઈ દી કેક વગર પૂરો ન થાય. Yeah. તો ફાઇનલી કેક આવી ગઈ છે ચાહતની. અને Shall I show you from here? Andrew is becoming smaller. જોઈ લો કેક લો સરસ. Yeah. ચોકલેટ ઓફ કોર્સ. તો ચલો હવે કાપવાની છે. Yeah. કાપવાનું. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Chahat.
Happy birthday to you. Hip hip. Hip hip. Hooray. Yeah, Chuck, open wide. ના એમ નહીં રેડી લાગુ છે હા What are you gonna do? ના કઈ નહીં રેડી એરોપ્લેન આવ્યું Smack it in my face. એ ડેડીને બગાડો ડેડીને બેબી ચાત યાદ આવી ગઈ હે એરોપ્લેન આવ્યું એ. ગાદુ ગાદુ બૂમ સ્નેહ એરોપ્લેન સ્નેહું વધારે એરોપ્લેન થતું સ્નેહું ને એરોપ્લેન વધારે થતું ચાત કરતા હા સ્નેહ ખવડાવી હેલો જો 2 દિવસથી હવે હોસ્પિટલના ધક્કામાં અને થોડા બિઝી છીએ કેમ કે તમને બધા ન્યૂઝ મળ્યા જ છે અમારા અભી ને અલ્પાને તમે જોવો જ છો મારા વિડીયોમાં એના ઘરે બેબી ગર્લ આવી છે તો આ ન્યૂઝ હતા તમારી સાથે શેર કરવાના મેં અગાઉ પણ મેન્શન કર્યું હતું કે તમારી સાથે શેર કરીશું તો એ લોકોને બેબી ગર્લ આવી છે અને સરસ છે બે મોમ એન્ડ બેબી હેલ્ધી અને બસ અને એક એ વસ્તુ કહેવાની હતી કે ચાંદના બર્થડેના દિવસે જ આવી છે એટલે ચાંદ સાથે એની એક કઝિન સિસ્ટર તો એનો બર્થડે શેર કરે જ છે પણ હવે અમારા અભીની ડોટર પણ ચાંદના બર્થડેના દિવસે જ લાઈક બોર્ન થઈ છે એટલે 3નો હવે સેમ બર્થડે આવશે અને ચાંદ એવું જ ઈચ્છતી હતી કેમ કે એની જૂનમાં ડ્યુ ડેટ હતી એટલે 13 હતી એટલે એક વીક વહેલા આવી ગઈ એટલે ચાંદને એવું જ હતું કે મારા બર્થડેના દિવસે આવી જાય તો બેબી તો સાચે એવું થયું તો યસ બધા એને વિશ કરજો અને બધા બહુ હેપી છે અત્યારે થોડા બિઝી પણ છીએ એટલે 2 દિવસથી વિડીયો પણ પોસ્ટ નથી થયો પણ એકચ્યુઅલી હવે રેગ્યુલર આવશે હોપફુલી અને બીજા ઘણા એવા સરસ સરસ ન્યૂઝ તમારી સાથે શેર કરવાના છે તો ચલો જોતા રહેજો અમારી ચેનલ વિદેશમાં વતન અને તમારી સાથે આવા જ આવા સરસ વિડીયો શેર કરતા રહીશું